સાબરકાંઠાના પ્રાંતિજની એક કોલેજમાં હલ્લાબોલ થયો હોવાના સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। ચિત્રીની સ્કૂલ ઓફ નર્સિંગ કોલેજમાં હલ્લાબોલ થયો હોવાના સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। પરીક્ષામાં ન બેસવા દેતા બબાલ થયો હોવાના વિડીયો જે છે તે સામે આવ્યા છે। જેટલાને આ જાણ કરીને ફલાણા નેતાને આ બધા નેતાઓને કહેવાનું કે 10,000 ભર દો તો એ લોકો ભર દે 10 દિવસ પછી તમે પહેલા ના આપી દો ને। પણ સવારે મારે કોઈ માથાકૂટ જોઈએ નહીં, મારે પેપર ચાલુ થાય છે એટલે તને એક્ઝામ આપવા નહીં મળે બેટા। લિખિતમાં કોઈ વસ્તુ નહીં મળે, તાર જે જગ્યાથી જીઆર લાવવું હોય તાર લઈ લેજે, હું વાંધો છું। કઈ બી થાય હા, જે થાય મારું નામ લખીને કરવાનું, જે બી થાય મારું નામ લખીને કરજો। ઓકે, જા એને કઈ બી થયું એક્ઝામ પત્તા બરાબર તો જવાબદાર તમે પોતે। અરે યાર, હિન્દીમાં બોલું હવે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। સમાચાર સાબરકાંઠાથી સામે આવી રહ્યા છે કે જ્યાં પ્રાંતિજમાં એક કોલેજમાં હલ્લાબોલ થયાની ઘટના સામે આવી રહી છે। સાબરકાંઠાના પ્રાંતિજની એક કોલેજમાં હલ્લાબોલ થયો હોવાના સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। સાથે જો વાત કરવામાં આવે તો ચિત્રીની સ્કૂલ ઓફ નર્સિંગ કોલેજમાં હલ્લાબોલ થયો હોવાના સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। વિદ્યાર્થીનીને પરીક્ષામાં ન બેસવા દેતા બબાલ થયો હોવાના વિડીયો જે છે તે સામે આવ્યા છે। સાથે જ જીએનએમ અને એએનએમ સામે ગંભીર ગેરરીતિનો એ આરોપ કરતો એક વિડીયો પણ સામે આવ્યો છે। 90,000 ફીમાંથી 69,000 ભરાયાનો યુવતી દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે। જે બાકીની રકમ હતી 31,000 તે વિદ્યાર્થીની દ્વારા ચેક એ આપવામાં આવ્યો હતો, પરંતુ એ ચેક પ્રિન્સિપાલે સ્વીકાર ન કર્યાનો આરોપ એ યુવતી છે તેના દ્વારા લગાડવામાં આવી રહ્યો છે। સાથે જ જો વાત કરવામાં આવે તો જે પરીક્ષા હતી એ પરીક્ષામાં પણ યુવતીને બેસવા ન દીધી હોવાના આરોપ લાગી રહ્યા છે। જે સમયે આ યુવતી ત્યાં પહોંચી હતી કોલેજમાં ત્યારે એમના મોબાઈલમાં એમણે વિડીયો શૂટ કર્યો છે। તે દરમિયાન શિક્ષકો એવું કહી રહ્યા છે કે તમારે જે નેતાઓની ભલામણ તમે કરીને આવ્યા હતા, જે નેતાઓના તમે નામ લઈ રહ્યા હતા તે નેતાઓ પાસેથી પૈસા લઈને ફી ભરી દો, સાથે જ એમની પાસેથી તમે રૂપિયા લઈ લો, તે પ્રકારની વાત એ શિક્ષકો દ્વારા કરવામાં આવી છે। આ કિસ્સો એ સમગ્ર નર્સિંગ શિક્ષણ જગત માટે શરમજનક પણ કહી શકાય છે। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ એમણે પણ આ મામલે હવે ધડાકો કર્યો છે અને તે પણ આ મામલે ઉગ્ર રજૂઆત કરવા માટે પહોંચ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે। પહેલા એ સ્ટિંગ ઓપરેશન જે યુવતીએ કરેલું હતું તે પણ જુઓ કે જેની અંદર જે શિક્ષકો સાથે યુવતી સાથે આવેલું યુવક જે વાત કરે છે તે દરમિયાન એ શિક્ષક શું કહે છે, જુઓ આ વિડીયોમાં। નહીં મળે એક્ઝામ, પપ્પાને કહે છે કે જે જગ્યાએ જવું હોય જે જગ્યાએ જાય એટલી ધમકીઓ આપીને અમારા સાહેબને બધા ચેક આપવા તો રેડી ખબર છે તો તારા પપ્પાને જોવાનું, મને થોડી જોવાનું હોય। તમે 20 તારીખ આપી, 20 તારીખ આપી ને 20 તારીખ આપી, મારા ઉપર લઈને મેં તમને ફોર્મ ભરવા દીધું કે મારા માથે ટ્રસ્ટી શું કીધું કે 20 તારીખ આપે તો પ્રિન્સિપલ જોડેથી પૈસા લઈ લેવાના। તો કોના માથે લીધું મેં? મારા માથે। અને તાર પપ્પા અહીંયા બોલીને ગયા જબરજસ્ત, મને કહે કે તમે બોલાય। અરે તમે ફોન કર્યો એટલે મેં કીધું કે તમે કોલેજ આવીને વાત કરો, ફોન ઉપર આવી માથાકૂટ ના થાય। બેટા, જેટલાને આ જાણ કરીને ફલાણા નેતાને આ બધા નેતાઓને કહેવાનું કે 10,000 ભર દો તો એ લોકો ભર દે 10 દિવસ પછી તમે પહેલા ના આપી દો ને। પણ આવી સગવડ કરવા વાળો કે એવા જે નેતાઓ તમે લઈને આવો છો એ નેતાઓને કહી દો। મેં તો એ દિવસે કીધું પેલા ભાઈને જ, તો આ ગોગાવાળાને લઈ મને કીધું કે તમે ભરી દો, સવારે મારે કોઈ માથાકૂટ જોઈએ નહીં, મારે પેપર ચાલુ થાય છે એટલે તને એક્ઝામ આપવા નહીં મળે બેટા। હું તને બેટા કહીને સંબોધિત કરું છું, તું વાત સમજી જા, બહાર જા, વાત પૂરી। ઓકે, બીજી કોઈ વાત નહીં થાય। સર લેખિતમાં લખીને આપી દો બસ। લિખિતમાં કોઈ વસ્તુ નહીં મળે, તાર જે જગ્યાથી જીઆર લાવવું હોય તાર લઈ લેજે। ઓકે, તો એક્ઝામ પતાવતા સુધી મારી બેન અહીંયા રહેશે। હા, તો બેસાડે ને મારે ઓફિસમાં બેઠો, હું વાંધો છું। કઈ બી થાય હા, જે થાય મારું નામ લખીને કરવાનું, ફાઇનલ જે બી થાય મારું નામ લખીને કરજો। ઓકે, જા એને કઈ બી થયું એક્ઝામ પત્તા બરાબર તો જવાબદાર તમે પોતે। અરે યાર, હિન્દીમાં બોલું હવે, ગુજરાતીમાં નહીં સમજતો? મારું નામ લખીને જે કરવાનું હોય કરજે, આટલી ગેરંટી હું લઉં છું। જા બેસી જા। ચેક નહીં ચાલે, જા પૈસા તમે આખું વર્ષ સુધી છો તમે ટુકડે પર મેનેજમેન્ટ ઉપરથી ચેક ના પાડે।
તારાથી જે થાય તે કરી લે આ પ્રકારની વાત શિક્ષક દ્વારા કરવામાં આવી છે ને ત્યાંથી એ યુવતીની સાથે જે આવેલા હતા વ્યક્તિ એમને ત્યાંથી ભગાડી દેવામાં આવ્યા હોય એ વિડીયો પણ સોશિયલ મીડિયા પર હાલ આવ્યો છે સામે। ત્યારે ચિત્રીની સ્કૂલ ઓફ નર્સિંગ કોલેજમાં આ ઘટના બાદ હલ્લાબોલ થઈ। પહેલાં એ વિદ્યાર્થીની કે જેને પરીક્ષામાં કેમ ન બેસવા દીધી તેને લઈને યુવતીઓ પણ ખુલાસો કર્યો છે। શું કહ્યું યુવતીએ એમને પણ સાંભળીએ। નાયક અર્ચના મેહુલ કુમાર, કયું ગામ? પિલોદરા। શું તકલીફ હતી આપને આજે? આજે એક્ઝામ હતી મારા ફર્સ્ટ યરની જીએનએમ પહેલા વર્ષની? પહેલા વર્ષ। બરોબર, શું થયું હતું એમાં? તો એમાં એવું થયું હતું ને કે 90,000 ફી છે અમારી કોલેજની, તો એમાંથી 69,000 ભરી દીધા છે। 69,000 ભર્યા છે? હા। કેટલા સમય પહેલા ભર્યા હતા? એ કેટલું થયું? 1 મહિના જેવું થયું। 1 મહિના પહેલા ભરી દીધા હતા, બરોબર છે। પછી બાકીનું? બાકીના 31,000નો ચેક આપવાનું કીધું। ચેક આપવાનું આપે કીધું? છે હા। તો ચેક નહીં સ્વીકારતા। ચેક ક્યારે આપવાની વાત થઈ હતી? ચેક 2-3 દિવસથી અમે અહીંયા હતા મારીએ છીએ। બરોબર છે। એક્ઝામ આવતી હતી ને નજીક, હા। તો રિક્વેસ્ટ બહુ કરી, હા। પણ ના મને છે, ના જ મને એક્ઝામમાં ના બેસી। ચેક લેવાનું કોણ ના પાડતું હતું? જે પ્રિન્સિપલ સર છે ને હા। એ જ ના પાડે। શું નામ છે પ્રિન્સિપાલ સાહેબનું? નરેન્દ્ર સર શર્મા। બરોબર છે। આવું કોઈ તમારા બીજી કોઈ વિદ્યાર્થી સાથે થયેલું છે? એ ઘણા લોકો જોડે થયું છે, પણ કોઈ દંડના નિર્દેશન કોઈ કશું કરતું નથી, પ્રિન્સિપાલ કોઈને ગણતા નથી? કોઈનું સાંભળતા જ નથી। હવે પરીક્ષામાં તમને એકલાને જ બેસવા નથી દીધા કે બીજા કોઈને પણ બેસવા નથી દીધા? ના, મને એકલીને જ નહીં બેસવા દીધી। આજે સવારે જઈને રિક્વેસ્ટ કરી સરને હા। બેસવા દે, ના જ પાડી દીધી। ગુસ્સે થઈ ગયા કે તમારે જે થાય ને કરી દો, જેને લાવે ને લાવો, એક્ઝામમાં તો નહીં જ બેસવાનું, જે થાય કરી લો એમ કીધું હતું? કરી દો। શિવારે એવું કીધું હતું એવું જ સાહેબ? કીધું હતું। બરોબર છે। કેટલા વાગ્યાનું પેપર હતું? 10 થી 1 નો ટાઈમ। 10 થી 1 નો ટાઈમ હતો, એટલે હું અત્યારે તો પેપર પૂરું થઈ ગયું છે હા, આપણું। તો અમે 10 થી 1 વાગે નહીં જ બેસે છીએ। 10 થી 1 વાગ્યા સુધી અહીં જ બેઠા છો? હા। આ પેપર ચાલુ થાય એ પહેલા તમે સાહેબને રિક્વેસ્ટ કરવા આ ગયા હતા? 9:30 જેવા અમે ગયા હતા। હા। સરને કીધું કે સર આજે એક્ઝામ છે તો મને એક્ઝામ આપવા દો, તો સરને ના જ પાડી દીધી કે એક્ઝામ આપવા નહીં મળે, ફીસ ભરો। સરને કીધું અમે કે સર અમે ચેક લઈને આવ્યા છે, અમારા જોડે રોકડા નહીં, અને અમે રીઝન બી બતાવ્યું સરને કે આ રીઝનથી અમારા ફીસ નહીં ભરાઈ, તો બી સર માનતા જ નહીં, એક્ઝામમાં ના બેસવા। ચેક ના લેવા પાછળનું કારણ સાહેબ કંઈ જણાવતા હતા? એવું બધું કંઈ કહેતા નહીં કે અહીંયા ચેક સિસ્ટમ નહીં ચાલતી, કેશથી જ ચાલે છે। ચેક સિસ્ટમ નથી હા, ચાલતી? નહીં ચાલતી। બરોબર છે। તો જે પ્રમાણે યુવતીએ પણ ગંભીર આરોપ લગાવ્યા છે, તો સાથે જ યુવરાજસિંહ જાડેજા સાથે એમના જે કહી શકાય કે વિદ્યાર્થી સંગઠનો જે છે તે અત્યારે ગુજરાત નર્સિંગ કોલેજ ખાતે પહોંચ્યા હતા। ત્યાં ખાસ કરીને વાત કરવામાં આવી હતી કે આ પ્રકારની જે ઘટના છે એ ખૂબ જ શરમજનક છે। યુવતીએ એ પહેલાં પૈસા આપી દીધા હતા, ત્યારબાદ એ ચેક આપવા માટે આવી હતી, પરંતુ પ્રિન્સિપાલે ચેક ન લીધાનો જે યુવતીએ આરોપ લગાવ્યો હતો। ત્યારબાદ યુવરાજસિંહ સહિતના લોકો એ ગુજરાત નર્સિંગ કોલેજ ખાતે પહોંચીને રજૂઆત કરી હતી। શું કહ્યું યુવરાજસિંહ જાડેજાએ એમને પણ સાંભળીએ। જે સરકાર હંમેશા એવું કહેતી હોય છે કે મહિલા સશક્તિકરણ, નારી વંદના, બેટી બચાવો બેટી પઢાઓના જે બણગા ફૂંકતી હોય છે, એ સરકાર આજે એક દીકરીને પરીક્ષા આપવાથી વંચિત રાખી રહી છે। તમે જોઈ શકો છો ચિત્રાણીની જે કોલેજ છે જીએનએમ, એ જીએનએમમાં વિદ્યાર્થીએ એડમિશન લીધેલું છે। એડમિશન લીધા બાદ 69,000 રૂપિયા રોકડા ફી ભરેલી છે, અને મામૂલી એવી રકમ માટે એને પરીક્ષા આપવાથી વંચિત રાખવામાં આવી રહી છે। જ્યારે આજે અમે જીએનસીને આની ફરિયાદ કરવા માટે આવ્યા છીએ, પ્રજ્ઞાબેન ડાભીને જ્યારે અમે રજૂઆત કરી ત્યારે એવું કહેવામાં આવે છે કે બોર્ડ મિટિંગમાં નિર્ણય લેશું। અરે બેનને કહેવાનું કે ભૂતકાળમાં તમે આવી બહુ બોર્ડ મિટિંગો રચી લીધી, અને ભૂતકાળમાં તમે કહી શકાય કે આવા 400 જે નર્સિંગ વિદ્યાર્થીઓ હતા એને ખોટી રીતે એનરોલ કરેલા હતા, છતાં પણ તમે હજી સુધી એમાં કંઈ એક્શન નથી લીધા। એટલે બોર્ડ મિટિંગમાં તમે કઈ પ્રકારના એક્શન લો છો અમે જાણીએ છીએ। એટલે મહેરબાની કરીને આવા મિટિંગોના કે બોર્ડ મિટિંગોના આવા નાટક રચવાનું બંધ કરો, તરકટ બંધ કરો, અને આ વિદ્યાર્થીને ન્યાય મળે એ પ્રકારના પગલાં લેવામાં આવે। નહીતર આવનાર દિવસોની અંદર જો આ વિદ્યાર્થીને ન્યાય આપવામાં નહીં આવે તો દિવસ 7ની અંદર અમે રાહ જોઈશું। દિવસ 7 બાદ અમે આ જ જગ્યાએ એટલે કે જીએનસીની બહાર અમે ધરણા પ્રદર્શન કરીશું, આવેદન કહી શકાય કે ભૂખ હડતાલ પણ અમે બેસીશું, પરંતુ ન્યાય લઈને રહીશું। કારણ કે આ દીકરી જે વાત છે કે ભાઈ 90,000 રૂપિયા ફી હતી, પણ 69,000 રૂપિયા ફી ભરી દીધી છે, બાકીની ફી બાકી રહેતી હતી, તો એ ભરવા માટે એ દીકરીએ ચેક આપેલો હતો। હવે કહી શકાય કે નામદાર કોર્ટનો પણ આદેશ છે કે તમે કોઈ પણ વ્યક્તિને ફીના વાકે પરીક્ષા આપતા ન રોકી શકો। તો ભાઈ નામદાર કોર્ટ કરતાં શું આ જીએનસી મોટી છે? શું ગુજરાત સરકાર મોટી છે કે અને કે આ કોલેજ જે છે ચિત્રાણી કોલેજ એ શું એટલી મોટી છે કે એને પરીક્ષા આપતા રોકે છે? એટલે જરા પણ સાખી લેવામાં નહીં આવે। આવનાર દિવસોમાં જે લોકો જે ભાષામાં સમજે છે એને એની ભાષામાં જવાબ આપવામાં આવશે। જય હિન્દ, જય ભારત। તો જે પ્રકારે ગુજરાત નર્સિંગ કોલેજ ખાતે યુવરાજસિંહ જાડેજા સહિતના લોકો ત્યાં પહોંચ્યા હતા, ચિત્રાણી એ ગામની ઘટના કે જ્યાં
એ નર્સિંગની વિદ્યાર્થી કે તેને વિદ્યાર્થીની કે જેને પરીક્ષામાં ન બેસવા દેવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું છે, જેની અંદર એ વિદ્યાર્થી કહી રહ્યા છે, સાથે જેમની સાથે આવેલા એ વ્યક્તિ પણ કહી રહ્યા છે કે અમે તો બધી પ્રક્રિયા પૂર્ણ કરી દીધી છે, પરંતુ સામે ઉભેલા એ શિક્ષકો એવું કહી રહ્યા છે કે તમે જે નેતા એમની ભલામણ લઈને આવ્યા હતા તેમની પાસેથી પૈસા લઈને આવો. તો પછી જ્યારે એ યુવક છે એમ કહે છે કે અમે અહીંયા અમને રાખીને જે છે કંઈ પણ થાય તો જવાબદારી એ તમારી, ત્યારે શિક્ષક પણ એવું કહે છે કે કાંઈ વાંધો નહીં, મારી જવાબદારી, તમે નામ લખી નાખજો. વિદ્યાર્થીને તરત જ પરીક્ષામાં બેસાડવામાં આવે આ પ્રકારની માંગ યુવરાજસિંહ જાડેજાએ કરી છે. અને આવી અનેક ઘટનાઓ જે છે તે બનતી હોય છે, પરંતુ એ પ્રકાશમાં ન આવતો હોય ને જ્યારે પ્રકાશમાં આવે છે ત્યારે સ્વાભાવિકપણે કે એમના તપાસ એ ખૂબ જ ઊંડાણપૂર્વક થવી જોઈએ અને આ પ્રકારની ઘટના બની હતી કે કેમ, અને જો ખરેખર આ પ્રકારની ઘટના બની હતી, યુવતીએ ચેક આપ્યો છતાં પણ એ પ્રિન્સિપાલે નથી સ્વીકાર્યો, તો એનું કારણ પણ એ પ્રિન્સિપાલે દેવું જોઈએ કે ચેક કેમ ન સ્વીકારવામાં આવ્યો. સાથે જ જે ભવિષ્ય સાથે જે ચેડા થઈ રહ્યા છે, ચેડા થતાં પણ એ અટકવા જોઈએ.